સાધુ ગુણવેશ છે. જેનું જીવન સુંદર, જેનું જીવન સારું હોય એ પછી પેન્ટ શર્ટ પહેર્યા હોય ને તો એ સાધુ છે, પહેર્યા હોય તો એ સાધુ છે, સાડી પહેરી હોય તો એ સાધુ છે. મારા રામચરિત્ર માનસમાં તો ભગવાન શિવને પણ સાધુ કીધા, પિતામહ બ્રહ્માએ મહાદેવ શંકરને સાધુ કીધા, અરે રામને સાધુ કીધા. રામ સાધુ તુમ સાધુ શયાને, કૌશલ્યાને સાધુ, ભરતજીને સાધુ કીધા. એટલે સાધુ કોઈ વેશભૂષા નથી, સાધુ માની આમ તો આપણી દેશી ભાષામાં એટલું કહેવાય કે જેને સાધુ હોય એનું નામ સાધુ. હાવ દેશી ભાષા કે જેને સાધુ હોવી જોઈએ સાહેબ, કે આપણે સાધુ છીએ, એ સાધુ છે. જેને ઈશ્વરને પૂરેપૂરો જેને સાધ્યો હોય એ સાધુ છે. જેને હરિને સાધ્યો હોય એ સાધુ છે. જેનું જીવન સાદું હોય એ સાધુ છે. તો સાહેબ સાધુ સાધુ કરી બ્રહ્મ બખાન, સાધુનો બહુ જ મહિમા. રામચરિત્ર માનસમાં તો ગોસ્વામીજી ત્યાં સુધી આપ્યો કે મુદ મંગલમય સંત સમાજુ અને જો જગ જંગમ તીર્થ રાજુ. આપણા ઘરે વગર નિમંત્રણે કોઈ સાધુ આવે તો સમજજો એ સાધુ નથી પણ કોઈ તીર્થ આપણે આંગણે. આવું માનસમાં લખ્યું છે, જો જગ જંગમ તીર્થ. સાધુ માની જેનું જીવન આવું હોય તો સમાજ માટે જીવન જીવતા હોય, સમાજના કલ્યાણ માટે જે જીવન જીવતા હોય, સમાજના દુઃખોને પોતાના માથા ઉપર લઈ લે અને પોતે દુઃખી થઈ સમાજને સુખ આપે, આ બધા જ સાધુના વિશેષણો આપ્યા. આખા રામચરિત્ર માનસમાં સાધુ શબ્દ કેટલી હોય? સાધુ શબ્દ ધીરુભાઈ મેં જોયું હમણાં મહેનત કરીને 47 વાર સાધુ શબ્દ છે રામાયણમાં. રામાયણના બાલકાંડથી ઉત્તરકાંડ સુધી તમે જાઓ તો સાધુ શબ્દ 47 વાર આપ્યો છે. સાધુ 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 સાધુ. તો સાહેબ સાધુ મહાન છે. આપણે ત્યાં મહાપુરુષ જેટલા જેટલા કોઈ સાધુની સંગત કરી સાહેબ, એના માટે તો સાહેબ શું કેવું છે. માનસના આમ તો હનુમાન ચાલીસાની પંક્તિ સાહેબ, સાધુ સંત સાધુ સંત અસુર નિકંદન રામ દુલારે, અસુર નિકંદન રામ દુલારે, સાધુ સંત કે તુમ રખવારે, સાધુ સંત કે તુમ રખવારે. એક સાધુ આમ ફરતા ફરતા પરિક્રમા કરે અને એમાં એક નદી આવી, પછી સાધુ એમાં સ્નાન કરે નદીમાં. તો એક વીછી તણાતો તણાતો ત્યાંથી નીકળે છે. સાધુ સ્નાન કરે છે તો સાધુએ એ વીંચીને જોતા આમ હાથમાંથી લઈ અને કિનારા તરફ રાખવા માટે જાય તો એ વીંચીનો તો સ્વભાવ હોય એટલે તરત ડંખ માર્યો, એટલે સાધુના હાથમાંથી વીંછી પડી ગયો પાછો પાણીમાં.
વળી પાછા સાધ્ય પાછો લીધો. એનો તો સ્વભાવ વળી પાછો ડંખ માર્યો, વળી પાછો પડી ગયો, વળી સાધુ પાછો આમ ડંખ મારે, પડી જાય, વળી સાધુ પાછો ઉપાડે. આવું અનેક વાર થયું છે. એમાં કોઈ નદી કાંઠે કોઈ માણસ આ બધું જોવે એટલે એને કીધું, બાપજી એ વીંચી છે, એનો સ્વભાવ છે, ડંખ મારો ને જવા દો ને. ત્યારે સાધુ જવાબ આપે કે એનો સ્વભાવ ડંખ મારવાનો હોય તો મારો સ્વભાવ છે એને બચાવવાનો છે. એનું કામ કરે, હું સાધુ છું, હું મારું કામ કરું. સાધુનો બહુ જ મોટો મહિમા આપ્યો સાહેબ. જેની ઝૂંપડી ભજન છે, કીર્તનો છે, જેના આંગણીએ સાધુ પધારે, એ જેના ઘરે સંતોના સન્માન, એના ઘરે આવે છે ભગવાન. જેના ઘરે સંતોના સન્માન, એના ઘરે આવે છે ભગવાન. એ દશરથ જેવા પિતા જેના, કૌશલ્યા જેવા માતા જેને, હે રામચંદ્ર જેવા ભાઈ દીકરા જેને, એના ઘરે સીતાજીના સન્માન, એના ઘરે આવે છે ભગવાન. એ જેના ઘરે સંતોના સન્માન, એના ઘરે આવે છે ભગવાન. બોલી જાય સાહેબ, કારણ કે ઈશ્વરને એનો ભક્ત બહુ વાલા છે, ઈશ્વરને એનો સેવક બહુ વાલો છે, ભગવાનને એના સાધુ બહુ વાલા છે. અને ભાગવતજીમાં તો ભગવાન કૃષ્ણ સ્વયં બોલે છે, પ્રાણ રે થકી અર્જુન, એ પ્રાણ રે થકી અર્જુન, મને હરિજન વાલા રે, મારા ભક્ત જન વચનમાં વાલા. પ્રાણ રે થકી અર્જુન, હરિજન વાલા રે, ભક્ત જન વચનમાં વાલા રે. બેઠો બેઠો ગાય અર્જુન, ઉભો ઉભો સાંભળો રે, ઉભો થઈને ગાય તો નાચું. બેઠો બેઠો ગાય અર્જુન, ઉભો ઉભો સાંભળો રે, ઉભો થઈને ગાય તો નાચું. એ મારા રે ભક્તને અર્જુન, જો કોઈ પીડે તો એનું રે શિષ્ય હું તો
ઈશ્વર બોલે છે. આમ તો ભગવદ્ ગીતામાં પણ ભગવાન કૃષ્ણ બોલે કે નમે ભક્તિ પ્રણયસતી. ભગવાન કૃષ્ણ કહે છે કે મારા ભક્તનો ક્યારે અર્જુન વિનાશ નથી. નમે ભક્તિ પ્રણયસતી. ભગવાન કૃષ્ણ કહે કે કોઈ સુતા સુતા ગાય ને મને યાદ કરે, મારું કોઈ ગાયન કરે, મારું કોઈ સંકીર્તન કરે, તો ભગવાન કૃષ્ણ કહે હું બેઠો બેઠો સાંભળું. કોઈ માણસ સુતા સુતા આપણે ભગવાનને યાદ કરીએ, એનું કીર્તન કરીએ, તો ભગવાન સ્વયં બોલે છે કે હું બેઠા બેઠા સાંભળું. પછી આપણે બેઠા બેઠા ભગવાનનું સંકીર્તન કરીએ ત્યારે ભગવાન કૃષ્ણ કહે કે હું ઊભા ઊભા સાંભળું છું. અને પછી આપણે ઊભા ઊભા ભગવાનને જ્યારે યાદ કરીએ ત્યારે ભગવાન કૃષ્ણ કહે કે હું નાચવા લાગુ છું. અને જ્યારે આપણે નાચવા લાગીએ, આપણે રાસ લેતા હોઈએ, ગરબા લેતા હોઈએ, અને પછી જ્યારે ભગવાનને યાદ કરીએ ત્યારે ઈશ્વર કહે કે પછી એના હૃદયમાં હું નિવાસ કરી લઈશ. કારણ કે મારા માટે કોઈ પછી જગ્યા નથી જાય. એટલે કૃષ્ણ કહે પછી તો એના હૃદયમાં હું નિવાસ કરું છું. સાહેબ, શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યારે કોઈ પણ જગ્યાએ ભગવત કથા થતી હોય અને એમાં રાસ લેવાય, ઉભા ઉભા કે રાસની પદ્ધતિ પ્રમાણે, અને ત્યારે શાસ્ત્રોમાં કહ્યું છે કે એના પિતૃઓ આકાશમાં ઉભા રહી અને એના સંતાનોને ધન્યવાદ આપે કે અમારા સંતાનો અમારા પવિત્ર કુળને આજ ઉજ્જવળ કર્યું છે. કોઈ પણ સાહેબ ભગવત કથામાં જ્યારે નૃત્ય કરે, રાસ લે, ત્યારે એના પિતૃ આકાશમાં કથા કહે છે કે નૃત્ય કરવા લાગે છે કે આજ અમારા સંતાનો કથામાં ગયા, અમારા સંતાનો ભગવાનનું કીર્તન કરે છે, ગાયન કરે છે. ત્યારે સાહેબ પિતૃઓ નૃત્ય કરે છે. શાસ્ત્રો કહે છે પિતૃઓ નૃત્ય કરે છે. તો બાપ ગુરુ કૃપાથી ગોસ્વામી તુલસીદાસજી પોતાની દ્રષ્ટિને શુદ્ધ કરે છે. સાધુઓને વંદના કરી. સાધુ કોને કહેવા? તો કહ્યું કે જેનું જીવન શુદ્ધ હોય છે, જેનું ચરિત્ર, જેનું ચિંતન સારું હોય, સમાજ માટે જેના શ્વાસો હાલતા હોય છે, કોઈ પણ સેવાનું કાર્ય કરતું હોય, એ બધા સાધુ છે. તો સાધુની વંદના કરી અને ત્યાર પછી ગોસ્વામીજી કહે છે કે માં કૌશલ્યાની વંદના કરી. બંધુ કૌશલ્યાદિ કીર્તિ જાસુ સકલ જગમાસી, કીર્તિ જાસુ સકલ જગમાસી, બંધુ કૌશલ્યાદિ સિદ્ધાર્થી, બંધુ કૌશલ્યાદિ સિદ્ધાર્થી. કૌશલ્યાને ગોસ્વામીજી કહે કે કૌશલ્યા એ પૂર્વ દિશા છે. જો કૌશલ્યા ન હોત તો આ વિશ્વ અને આખા જગતને રામ કોણ આપત? ગોસ્વામીજી કહે કે કીર્તિ જાસ સકલ જગમાસ. કૌશલ્યા પૂર્વ દિશા છે કે જેને મને ને તમને રામ આપ્યો છે. રામ માની સત્ય, હા રામ માની સત્ય, જેને પ્રકાશ આપ્યો છે, જેને મને ને તમને સત્ય આપ્યું છે, એ કૌશલ્યાના શરણાર વિંદોને ગોસ્વામીજી પ્રથમ પગે લાગે છે, વંદન કરે છે. હમણાં જ કહ્યું મા માસ સાહેબ, મીઠા મધુને મીઠા મેવલાલો, મીઠા મધુને મીઠા મેવલાલો,
એથી કાંઈ મીઠેરી મોરી માત જોયા જનની જોડ સકી નહીં જડેલો એ મારી જનની જોડ સકી નહીં જડેલો આખા જગનો આધાર માની આંગળી રેલો જગનો આધાર માની આંગળી રેલો માના કાળજડામાં ભર્યા ઘણા કોળ જોયા જનની જોડ સકી નહીં જડેલો હે મારી જનની જોડ સકી નહીં જડેલો અમી ભરેલી માની આંખડી રેલો અમરત ભરેલી માની આંખડી રેલો વાલના ભરેલા માના વેળ જોયા જનની જોડ સકી નહીં જડેલો મીઠા બધોને મીઠા મેવલા રેલો એથી કાંઈ મીઠેરી મોરે માત જોયા જનની જોડ સકે નહીં જડેલો સાહેબ ગોસ્વામીજી માની વંદના કરી કૌશલ્યા માં છે રામની માં સાહેબ કૌશલ્યા ન હોત તો રામ આપણને કોણ આપત કૌશલ્યા અને ગોસ્વામીજી કહે કે કૌશલ્ય એ પૂર્વ દિશા છે આમ માની અને ગોસ્વામીજી કૌશલ્યાજીને પ્રણામ કરે છે પછી દશરથ રાહુ સહિત સબ રામ દશરથજીને પગે સાહેબ જેના ઘરમાં મા બાપ રોતા હોય ને જેના ઘરમાં મા બાપ રોતા હોય એના ઘરમાં ઈશ્વર ક્યારે ન હોય પણ જેના ઘરમાં મા બાપ હસતા હોય એના ઘરમાં ઈશ્વર વસતા હોય ભગવાનને જો ઘરમાં વસાવવા હોય તો માવતરને ખુશ રાખો માવતર જો દાંત કાઢતા હશે તો એના ઘરમાં અવશ્ય ઈશ્વરનો નિવાસ હશે એને ક્યાંય જવું નહીં પડે પણ જો ઘરના મા બાપ દુખી હશે અને એ ગમે ત્યાં જાય ગમે એટલી તીર્થયાત્રા કરે ગમે એટલી કથાઓ સાંભળશે પણ એ પૂર્ણ નહીં બનશે જેના ઘરના મા બાપ હસતા હશે એના ઘરમાં ઈશ્વર વસતા હશે રામાયણ આપણને શું શીખવે સાહેબ આ કથા આપણને એ જ શીખવે સાહેબ હું તો એટલું કહું અત્યારના નવયુવાનોને સાહેબ કે તમે ઘરે તમારા મા બાપને પગે લાગીને જાઓ તમારે જગતમાં કોઈને પગે નહીં લાગવું પડે તમે ઘરેથી બહાર નોકરીએ જાઓ કોઈ બિઝનેસ માટે જાઓ અભ્યાસ માટે જાઓ કોઈ નોકરી માટે જાઓ ત્યારે મા બાપને પગે લાગીને જાઓ તમારે જગતમાં કોઈને નમવું જ નહીં પડે તો મા બાપ બંને ઈશ્વરના રૂપ છે બે દેવ છે સાહેબ ઘેરો વડલો છે મારા બાપ ઘેરો વડલો છે મારા બાપનો રેલો
ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠડો છાયો છે મારા બાપનો રેલો એ જીરે મીઠડો છાયો છે મારા બાપનો રેલો એ જે આંગળી પકડી તી મારા બાપની રેલો એ જીરે આંગળી પકડી તી મારા બાપની રેલો અને આલું તો ડગુમગુ ચાલ રે મીઠડો છાયડો છે મારા બાપનો રેલો એ જી ઘેરો વડલો ને ઘેરો છાયડો રેલો અને ઈ ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠડો છાયો છે મારા બાપનો રેલો તો રામચરિત્ર માનસમાં ગોસ્વામીજી કૌશલ્યા માને અને દશરથજીને પ્રણામ કરે છે. ત્યાર પછી જનક અને એના આખા પરિવારોને પ્રણામ કરે છે. રામચરિત્ર માનસના જેટલા પાત્રો સાહેબ છે એમાં બધાની જ વંદના કરી, પણ જ્યારે જનકપુરની વંદના આવી ત્યારે એક જ માત્ર ચોપાઈમાં ગોસ્વામીજી લખે કે જનક અને એના આખા પરિવારને મારા પ્રણામ. કારણ કે એ બધા પાત્રો એટલી ઊંચાઈ ઉપર જીવે છે કે એનું વર્ણન કરવું અશક્ય હતું સાહેબ. એટલે ગોસ્વામીજી વર્ણન ન કરી શક્યા, એટલે માત્ર એક ચોપાઈમાં ટૂંકમાં જ કહી દીધું કે જનક એના પરિવારને મારા પ્રણામ. ત્યાર પછી શ્રી ભરતજીને પ્રણામ કર્યા. ભરત એ રામચરિત્ર માનસમાં સર્વશ્રેષ્ઠ પાત્ર છે કે જેની સાધના રામ છે અને જેનું સાધ્ય પણ રામ છે એ ભરત છે. સાધના પણ રામ અને સાધ્ય પણ રામ. આપણી સાધના જુદી હોય છે અને આપણું સાધ્ય પણ જુદું હોય. આપણે કોઈ વાર તહેવાર ઉત્સવ જ્યારે ઉજવતા હોઈએ અથવા તો ભગવાન મહાદેવ શિવની પૂજા કરવા જતા હોઈએ, કોઈ પણ મંદિરોમાં આપણે જઈએ, આપણી સાધના જુદી હોય અને આ જેવી પૂજા પૂરી થઈ જાય અને તરત આપણે ભગવાનની પાસે કંઈ માંગતા હોઈએ, આપણું સાધ્ય પણ જુદું હોય. આપણી સાધના જુદી છે, આપણું સાધ્ય જુદું છે. ત્યારે શ્રી ભરત એક એવું વ્યક્તિત્વ માણસમાં છે કે જેની સાધના પણ રામ છે અને જેનું સાધ્ય પણ રામ છે. આ ભરત રામચરિત્ર માનસના ભરત છે. તો એવા ભરતજીના શરણાર વિંદોને ગોસ્વામીજી પ્રણામ કરે છે. ત્યાર પછી લક્ષ્મણજીને પ્રણામ કરે છે. રામચરિત્ર માનસમાં લક્ષ્મણ એ સમાધાનકારી પાત્ર છે, પરમ વૈરાગ્ય છે, પરમ વૈરાગ્ય. રામ વનવાસ થયો ને રામચરિત્ર માનસમાં અને લક્ષ્મણ જવા માટે તૈયાર થયા ત્યારે રામ એટલું જ કહે કે ભાઈ પહેલા મસ્ત સુમિત્રાની રજા લઈ આવ, મસ્ત સુમિત્રાને મળ અને જો સુમિત્રા તને આ પાડે તો આવજો. અને લક્ષ્મણ મસ્ત સુમિત્રા મા પાસે જાય અને કહે માં રામ વન જાય તો હું પણ જાઉં. ત્યારે સુમિત્રા બોલી લક્ષ્મણ રામ વન જતા હોય તો અયોધ્યામાં તારું કાંઈ કામ નથી, તું શું કામ મારી પાસે આવો જા. અને લક્ષ્મણ જ્યારે માં કૈકેયીને જ્યારે દોષ આપવા લાગ્યા ત્યારે સુમિત્રા એટલું બોલ્યા બેટા ક્યારે પણ કોઈને દોષ આપીશ નહીં. રામ સ્વયં બ્રહ્મ છે,
જાનકી સ્વયં જગદંબા છે અને સપનાની અંદર પણ તારામાં ક્રોધ ન આવે એનું ધ્યાન રાખજે. અને ત્યારે લક્ષ્મણ પ્રતિજ્ઞા કરે, માં હું સૂઈ જાઉં અને મને સપના આવે અને એમાં જો ક્રોધ કરીશ તો મેં તારું વચન નહીં પાડ્યું ગણાય. માટે જા તારું લક્ષ્મણ પ્રતિજ્ઞા કરે કે 14 વર્ષની અવધિ પૂરી નહીં થાય ત્યાં સુધી હું નિંદ્રા નહીં લઈશ. અને અવધિ પૂરી કરીને અયોધ્યા આવ્યું અને મારા માથા ઉપર તું હાથ મૂકીને એમ કહીશ, બેટા હવે સૂઈ જા, ત્યારે સૂઈ જઈશ. આ લક્ષ્મણ. એક માના એક શબ્દ ઉપર આ માણસે નિંદ્રાનો ત્યાગ કર્યો. ઘણા એવા પુરુષો આપણે ત્યાં થયા છે કે જેણે સંપત્તિનો ત્યાગ કર્યો હોય, કોઈ પ્રતિષ્ઠાનો ત્યાગ કર્યો હોય, કોઈ રાજ્યનો ત્યાગ કર્યો હોય, કોઈ ક્રોધનો ત્યાગ કર્યો, કોઈ નિંદાનો ત્યાગ કર્યો, પણ કોઈ નિંદ્રાનો ત્યાગ કર્યો હોય, એમાં કોઈનું નામ હોય તો એ કેવલ લક્ષ્મણ છે. કેવલ લક્ષ્મણ છે. તો બંધહુલ સીમન પદ જલ બંધુલ સીમન પદ જલ શીતલ સુભંગ ગતિ સુખદાતા શીતલ સુભંગ ગતિ સુખદાતા બંધુલ સીમન પદ જલ બંધુલ સીમન પદ જલ લક્ષ્મણ શીતલ છે. ગોસ્વામીજી લક્ષ્મણજીને પ્રણામ કરે છે. ત્યાર પછી શત્રુઘ્ન મહારાજને પ્રણામ કર્યા છે. શત્રુઘ્ન સુર સુચિલ ભરત અનુગામી, જે શ્રી ભરતના અનુગામી છે એવા શત્રુઘ્ન મહારાજને પ્રણામ કર્યા. અને ત્યાર પછી હનુમાનજીને પ્રણામ કરે છે. મહાવીર મહાવીર બિનવઉ હનુમાના રામ જાસુ જસ આપ બખાના રામ જાસુ જસ આપ બખાના. રામચરિત્ર માનસમાં હનુમાનજીને ગોસ્વામીજી કહે, હનુમાનજી મહાવીર છે. મહાવીર કોને કહેવાય? કે જેને ક્યારેય પણ અભિમાન ન કર્યું હોય, જેના જીવનમાં ક્યારેય અહંકાર ન આવ્યો હોય, એને મહાવીર કહેવાય છે. અને માનસમાં એક એવું પાત્ર છે અને એ છે હનુમાનજી સાહેબ, જેને ક્યારેય પણ અભિમાન નથી, જેનો જીવનનો એક જ મંત્ર હતો કે રામ કાજ કિનહી બિનુ મોહી કહા વિશ્રામ. રામ કામ જ વિશ્રામ છે, રામ કામ જ મારા માટે સર્વક્ષય સાહેબ છે. હનુમાનજી કોણ છે? શંકરાવતાર છે. સ્વયં ભગવાન મહાદેવ શિવનો અવતાર હનુમાનજી છે. તો હનુમાનજીના ચરણમાં પ્રણામ કરીએ. આવો એની સ્તુતિ કરી એને પ્રણામ કરીએ. સકલય મંગલ મૂલ નિકંદન સકલય મંગલ મૂલ નિકંદન
ગુરુ ગણપતિ શારદ શિવા સમેત શંભુ સુખ નારદ શિવા સમેત શંભુ સુખ નારદ મંગલ મૂર્તિ મારુતિ सकलय मंगल मूल निकंदन सकलय मंगल मूल निकंदन सकलय मंगल मूल निकंदन सकलय मंगल मूल निकंदन मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति
એમ શીલાભદે ધન જવન કૃષાનું જ્ઞાની નામ અગ્રગણ્ય સકલ ગુણ નિધાનમ વાનરાનામ દીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. બોલે હનુમાનજી મહારાજ કી જય. બોલે હનુમાનજી મહારાજ કી જય. હર હર મહાદેવ. હનુમાનજીની સ્તુતિ કરી. હનુમાનજીને ગોસ્વામીજી પ્રણામ કર્યા છે. અને ગોસ્વામીજી કહે કે હનુમાનજી એ મહાવીર છે, જેને ક્યારે પણ અભિમાન નથી કર્યું. દુર્ગમ કાજ જગત કે જેતે, કોઈ પણ દુર્ગમ કામ હનુમાનજી કર્યું પણ ક્યારે એનો અહંકાર નથી કર્યો. હનુમાનજી મહાવીર છે, એની ગોસ્વામીજી સ્તુતિ કરી છે, પ્રણામ કર્યા છે. ત્યાર પછી માનસમાં વંદના આવી છે. જગદંબા જાનકી સીતાજીની સ્તુતિ કરી. જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણાની દાનકી, તાકે જુગપદ કમલ મનાવું, જાસુ કૃપા નિર્મલ મતિ પાવ. જગદંબા જાનકીની સ્તુતિ કરી, એને પ્રણામ કર્યા છે. ત્યાર પછી ભગવાન રામને પ્રણામ કર્યા છે. રાજીવ નયન ધરે ધનુષાયક, અને ભગત વિપતિ ભંજન સુખદાયક. રામની સ્તુતિ કરી. ત્યાર પછી રામ નામની વંદના કરી. પહેલા રામની વંદના કરી, પછી એના નામની વંદના. અને રામ કરતા પણ વધારે શક્તિ હોય તો એ એના નામમાં છે. રામ કરતા પણ વધારે શક્તિ રામના નામમાં છુપાયેલી છે. એટલે ગોસ્વામીજી ભગવાનના નામની વંદના કરશે. બંદહુ રામ નામ રઘુબર કો, બંદહુ નામ નામ રઘુબર કો, એત કુશાનું બાનુ હિમ કર કો, એત કુશાનું બાનુ હિમ કર કો. બંદહુ નામ રામ રઘુબર કો, બંદહુ નામ રામ રઘુબર કો. નામમાં બહુ શક્તિ સમાયેલી છે. નામમાં રામ માની સ્વર્ગ, રામ માની મોક્ષ. રામ એ પરમ સાધ્ય છે. રામ સ્વયં બ્રહ્મ છે અને રામ પરમ આરાધ્ય છે. રામ સબ કુછ છે. મને કહેવા દો, આ જગતમાં કાંઈ નહોતું અને ત્યારે જે હતું એ રામ હતા. કાંઈ નહોતું અને ત્યારે જે હતા એ રામ હતા. આ મધ્યમાં કાંઈ નથી, જે હશે તે રામ હશે. અને અંતમાં આ જગતમાં કાંઈ નહીં હોય અને જે હશે એ પણ રામ હશે. રામ વ્યાપક છે. રામ બીજ મંત્ર છે. રામ મહામંત્ર છે. રામ મહાન છે. રામ કરતા પણ એનું નામ એ મહાન છે. માનસમાં તો લખ્યું સાહેબ કે ઉલટા નામ જપી જગ જાના, અને બાલ્મીક ભયે બ્રહ્મ. એક લૂંટ કરનારો એક લૂંટારો, જેને નારદજી જેવા મહાપુરુષનો સંગ થયો અને રામ મંત્ર આપ્યો. સાહેબ રામ નહીં પણ મરા મરા મરા
બોલતા બોલતા વાલિયા નામનો લૂંટારો એ વાલ્મીક ઋષિ બની ગયો છે. તાકાત તો જુઓ, ભગવાનના નામમાં તાકાત કેટલી સાહેબ. લૂંટ કરનારો એક જીવ, રામ રામ પણ નહીં, મરા 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 બોલતા બોલતા વાલ્મીક ઋષિ બની ગયો છે. અને વિશ્વામિત્ર જેવાને રામ રક્ષ સ્ત્રોતમાં લઘુ પડ્યું કે કુંજતે રામ રામેતી મધુર મધુરાક્ષરમ આરુ કવિતા શાખા વંદે વાલ્મીકમ કોકિલમ. હે વાલ્મીક, તમે કોયલ છો, તમે કોયલ છો, તમે કોયલ છો. ઈશ્વરનું નામ શું ન કરી શકે? શું ન કરી શકે? નામમાં અદ્ભુત શક્તિ સમાયેલી છે. નામમાં સાહેબ, નામમાં. એક મહાભારતનો પ્રસંગ છે, બડા પ્યારા પ્રસંગ છે. દ્વારિકામાં ભગવાન કૃષ્ણ જ્યારે શરીર વૃદ્ધ બન્યું હોય, ગડપણ આવી ગયું. હાંજનું ટાણું થઈ જાય એટલે ભગવાન કૃષ્ણ પોતાના શયન ખંડમાં એ શયન માટે આવતા હોય છે. અને દ્વારકામાં જે સાબ્ય છે, અને સાબ્યના ધર્મપત્ની એનું નામ છે લક્ષ્મણા, અને એ લક્ષ્મણા દુર્યોધનની દીકરી છે. લક્ષ્મણા ભગવાન કૃષ્ણના પૌત્રની આરે દુર્યોધને દીકરી આપી, જેનું નામ લક્ષ્મણા. શું શાસ્ત્રો છે સાહેબ. દ્વારકાધીશ પધાર્યા છે શયનખંડમાં. રોજ જ્યારે ભગવાન કૃષ્ણ પોતાના શયનખંડમાં શયન માટે આવે ત્યારે એ લક્ષ્મણા એ ભગવાનનો પલંગ બિછાવે, સાદર બદલાવે, તકિયો મૂકે. આજ કૃષ્ણ આવ્યા છે, ટેકો આપ્યો લક્ષ્મણ. ભગવાન કૃષ્ણ બેઠા છે. લક્ષ્મણા ભગવાન કૃષ્ણને કહે કે પ્રભુ હમણાં આવું છું, શયન નહીં કરતા. ગડપણ હતું પ્રભુનું. દૂધ ગરમ કર્યું છે, હળદર નાખી, અને લક્ષ્મણા પ્રભુને આપે છે. કૃષ્ણ એનું પાન કરે છે. બે ડગલા લક્ષ્મણ બહાર, લક્ષ્મણાજી બહાર નીકળવા માટે જાય છે, પણ ઉભા રહી ગયા. કૃષ્ણ સમજી ગયા કે આને કંઈક કેવું છે. અને ત્યારે કૃષ્ણ પૂછે છે, બેટા क्या बात है? આપણે કઈ કહેવું છે દીકરા? લક્ષ્મણા પરે છે. મહાભારત. હા દીકરા બોલો, શું છે? સાહેબ શું પ્રશ્ન લક્ષ્મણાએ ભગવાન શ્રી કૃષ્ણને કર્યો. હે પ્રભુ, હે દ્વારકાધીશ, મારો એક પ્રશ્ન અને મારે તમને પૂછવો છે, પૂછી લઉં? હા બેટા.
लक्ष्मणा पूछे से प्रभु बड़ा प्यारा प्रश्न। प्रभु कि आ जीव ने જ્યારે સંસારના વિષયો જ્યારે ડંખ મારતા હોય, આ જીવને સંસારના જ્યારે વિષયો હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય, ત્યારે જીવને એમાંથી મુક્ત કેમ થવું? આ પ્રશ્ન લક્ષ્મણ પૂછે. મધુસૂદન પ્રભુ બેઠા છે અને લક્ષ્મણ એક પ્રશ્ન કર્યો. પ્રભુ સંસારના જીવને સંસારના વિષયો ડંખ મારે, હેરાન કરે, ત્યારે એમાંથી જીવને બહાર કેમ નીકળવું? શું જવાબ આપ્યો કૃષ્ણ? દીકરા, જ્યારે સંસારના વિષયો જ્યારે હેરાન કરે ને, ત્યારે એને મારું નામ લેવું. કૃષ્ણ બોલ્યા, એને બીજું કાંઈ કરવાની જરૂર નથી. જ્યારે જ્યારે મેરે ભાઈ બહેન ભગવાન કૃષ્ણ બોલે છે કે સંસારના વિષયો જ્યારે મને ને તમને હેરાન પરેશાન કરે, ત્યારે એને ભગવાન કૃષ્ણનું સુમિરન, એને દ્વારકાધીશને યાદ કરે. અને જો કૃષ્ણનું કોઈ સુમિરન કરશે તો એના દુઃખ નષ્ટ થશે. હું તો એટલું જ કહું મેરે ભાઈ બહેન કે જેને ભગવાન કૃષ્ણ ન ગમે એના ભાગ્ય ફૂટી ગયા હોય છે. અને જેને કૃષ્ણ બહુ ગમતા હોય, ઈશ્વરના કૃષ્ણ વગર કોઈ ઘડી પર રહી ન શકે, તો સમજવાનું એનો છેલ્લો જન્મ છે. ભાગવતમાં કહ્યું, તમને કૃષ્ણ બહુ ગમતો હોય, આમ તમે નામ લો કે આ તમારા આંખના ખૂણા ભીના થઈ જતા હોય. આવો જ્યારે તમને કૃષ્ણ મળે ગમમાં, ત્યારે સમજવાનું આપણો છેલ્લો જન્મ છે. કૃષ્ણ કહે છે, દીકરા, સંસારના વિષયો જ્યારે હેરાન કરે અને ત્યારે મારું સુમિરન કરે, મારું નામ લે, દુઃખો ભાગવા મળશે. રામચરિત્ર માનસમાં ગોસ્વામીજીએ રામના નામનો મહિમા ગાયો. રામનો તો મહિમા છે જ, પણ એના નામનો મહિમા ગાયો. અને કલયુગમાં નામ સર્વશ્રેષ્ઠ છે. નામ સર્વશ્રેષ્ઠ છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે ભગવાનના નામના ગુણગાન ગાવા, હરિનામનો આશ્રય કરવો છે. હરિનામનો ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો.
હરી ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે રામ હરે 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 રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે તો રામ શબ્દ એ મહામંત્ર છે. રામ શબ્દ બીજ મંત્ર છે. કોઈ રામ શબ્દ બોલે સાહેબ તો બ્રહ્મા વિષ્ણુ શિવ આ ત્રણેય નામ બોલાઈ જશે. રા એક શબ્દ એટલે રામ છે. મ બોલીએ એટલે મદન ગોપાલ પણ થાય. રા એટલે રામ છે. મ એટલે મહાદેવ ભગવાન શિવ પણ છે. રામ. આપણે ત્યાં 4 યુગ બતાવ્યા સાહેબ. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. સૌ પ્રથમ જે સતયુગ હતો અને એમાં જો ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો કોઈ ધ્યાન ધરે અને ધ્યાનથી હરિ મળતા. સતયુગમાં ધ્યાન કરવાથી જ હરિ મળતા. પછી આવ્યો ત્રેતાયુગ. એમાં જો ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો યજ્ઞથી ભગવાન મળે. પછી આવ્યો દ્વાપર યુગ અને એમાં કોઈ ભગવાનની પૂજા કરે તો ઈશ્વર મળે. પછી ચોથો આવ્યો કલયુગ. તો કલિકાલમાં રામચરિત્ર માનસ કહે કદાચ આપણે ધ્યાન ન કરી શકીએ, યજ્ઞ ન કરી શકીએ, પૂજા ન કરી શકીએ તો કેવલ અને કેવલ હરિનામ લેવાથી સાહેબ ધ્યાન થઈ જાય, પૂજા થઈ જાય અને યજ્ઞ પણ થઈ જાય. કેવલ હરિનામનો આશ્રય.
યહી કલિકાલન સાધન દૂજા કલિકાલન સાધન દૂજા યોગ જગ જપ તપ વ્રત પૂજા યોગ જગ જપ તપ વ્રત પૂજા યહી કલિકાલન બધું જ થઈ ગયું સાહેબ ઉલટા નામ જપી જગી જાના ઊંધું નામ બોલો તોય ફળ મળે સાહેબ ભાવથી કભાવથી બસ નામ જપો ભાવ કભાવ ભલે નામ લેવામાં આળસ હોય તોય નામ જપો ભાવ કભાવ અનખ આલસ હું નામ જપત મંગલ દિશી દસ કોઈ નામ જપે તો 10 દિશાઓ એના માટે અતિ પ્રસન્ન થશે નામનો મહિમા માનસમાં આપ્યો છે બ્રહ્મ રામ તે નામ બડબરદાયક બરદાની રામ ચરિત સત કોટી લી મહેશ જી જાના આખા રામચરિત્ર માનસમાં 100 કરોડ શબ્દ છે આખા માનસમાં આ દોહામાં લખ્યું કે બ્રહ્મ રામ તે નામ બડ બરદાયક બરદાની એમ કહ્યું છે કે 100 કરોડ શબ્દ છે રામાયણમાં પણ ભગવાન મહાદેવ શંકરે બધા શબ્દ બધાને આપી દીધા અને એમાંથી રામ શબ્દ ભગવાન શંકરે લઈ લીધો અને મહાદેવ કહે છે કે રામ શબ્દ હું મારા હૃદયમાં રાખું બાકી બધું બધાને આપી દઉં સાહેબ પણ રામ કોઈને નહીં આપું માટે બ્રહ્મ રામ તે નામ બળદાયક બરદાની રામ ચરિત સતકોટી લી મહેશ જી જાન હમણાં જ કથામાં આપને કહ્યું કે રામ શબ્દ વેદનો પ્રાણ છે સાહેબ રામ શબ્દ એ 66 શાસ્ત્રનો સાર છે આપણે ત્યાં 18 પુરાણો છે 4 વેદ છે અને 6 શાસ્ત્રો છે રામ શબ્દ એ 66 શાસ્ત્રનો સાર છે રામ શબ્દ એ વેદનો પ્રાણ છે તો એ રામ નામનો અદ્ભુત મહિમા બતાવ્યો છે તો જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે હરિનામ ગાતું રહેવું બધી કોઈ સંકીર્તનના રૂપમાં કોઈ વાણીના રૂપમાં કોઈ પણ સ્વરૂપમાં તમારી જ્યાં રુચિ હોય એ પ્રમાણે હરિને ગાઓ તાળી પાડીને રામ રામ બોલજો સાહેબ તાળી પાડીને રામ રામ બોલજો તાળી પાડીને રામ રામ બોલજો હે તમે અંતરના પરદા બોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો તમે અંતરના પડદા બોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો હજી તો કથાનો પહેલો દિવસ છે આમ તમે આમ ટાઢા કેમ તાળી તો પાડો હજી પહેલો દિવસ સાહેબ છે અને આટલા બધા તમે ટાઢા પડી ગયા ઉનાળામાં બધા તાળી પાડો તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે 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 શિકારી મારા શ્યામળે રે તાળી પાડીને રામ રામ બોલજો રે એ તાળી પાડી
અંતર ના પડદા ખોલજો રે તારે પાડીને રામ નામ બોલજો રે એ તમે અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો રે ગાવશે એ તાળી પાડી સગાળ શેઠ વાણીએ રે 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 એ કુંવર વેજો સંગાવતી રાણીએ રે તાળી પાડીને રામ રામ બોલજો રે એના અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો રે એ તાળી પાડી મીરાબાઈ રાણીએ રે તાળી પાડી મીરાબાઈ રાણીએ રે એના ઝેર પીધા છે સારંગ પાણીએ રે તાળી પાડીને રામ રામ બોલજો રે એના ઝેર પીધા છે સારંગ પાણીએ રે તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડી પાંડવની પટરાણીએ રે તાળી પાડી પાંડવની પટરાણીએ રે એ તાળી પાડી પાંડવની પટરાણીએ રે એ તાળી પાડી પાંડવની પટરાણીએ રે એના શિર પૂર્યા છે વાલા શ્યામળે રે તાળી પાડી રામ રામ બોલજો રે એ તાળી પાડીને રામ રામ બોલજો રે 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 તાળી પાડીને રામ બોલજો રે મનસુખભાઈ જાહેરાત છે ને છે કઈ નથી અત્યારે કઈ વસ્તુ નથી તો રામ નામ એ મહાન છે. આમ તો એક એવો શબ્દ આપણે ત્યાં પણ છે કે રામ તને ન ભાવે, રામ તને ન ભાવે તોય રામ તને ન ભાવે, રામ તને ન ભાવે તોય રામ તને ન ભાવે. આ રામ મહામંત્ર છે, રામ સાધ્ય છે, રામ બીજ મંત્ર છે. ઉમા સહિત જેહી જપત પુરારી, દેવાધિદેવ ભગવાન શિવ ભવાની સહિત આ રામ નામ જપે છે. તો રામ નામનો મહિમા ગવાયો છે. ત્યાર પછી ગોસ્વામીજી સ્થળછર, નભછર, જળછર બધાની જ વંદના કરે. સમગ્ર વિશ્વના જેટલા જ બધા જીવાત્મા છે એ બધાને રામમય માની અને ગોસ્વામીજી પ્રણામ કરે છે. સિયા રામમય सब जग जाने, सिया राममय सब जग जाने. કરવું પ્રણામ જો દ્વિજુગ પાને, કરવું પ્રણામ
આખા વિશ્વ જગતને રામમય માની અને ગોસ્વામીજી બધાને જ પ્રણામ કરે છે. અને હવે ગોસ્વામીજી 1631મી સાલ હતી, ચૈત્ર સુદ રામનવમીનો દિવસ છે. સાદર શિવઈ નાહી અબ માથા. સાહેબ રામકથા લખવી છે ત્યારે ગોસ્વામીજી મસ્તક ભગવાન રામને ન નમાયું, પણ ભગવાન ગોસ્વામીજી મસ્તક ભગવાન મહાદેવ શિવને નમાયું. કરવી છે રામકથા. સાદર શિવહી નાહી અબ માથા. રામકથા લખવી છે, રામકથા ગાવી છે, તો માથું રામને ન નમાયું, માથું શંકરને નમાયું. પછી રામકથાનું શુભારંભ. ભગવાન મહાદેવ શિવજીના ચરણમાં મસ્તક નમાવું એનો અર્થ છે આપણે પૂરેપૂરો આપણો અહંકાર એને સમર્પિત કરી દેવો. જ્યાં સુધી અભિમાન હશે ત્યાં સુધી રામાયણ આપણા મગજમાં નહીં ઉતરે. પણ જ્યારે શિવને માથું નમાવી અને બધો જ આપણો અહંકાર ભગવાન શિવજીને સમર્પિત કરી દઈએ અને પછી આપણે કથામાં આવીશું તો કથા આપણામાં ઉતરશે. એટલે ગોસ્વામીજી કહે કે સાદર શિવ હી નાહી અબ માથા. માથું શંકરને નમાયું. શું કામ? તો કે બર નહું બિશદ રામ ગુણ ગાથા. મારે રામ કથા ગાવી છે, મારે રામ કથા કહેવી છે, એટલે મહાદેવને માથું નમાવી પછી રામ કથા ગાવા. સંવંત 1631 1631મી સાલ ચૈત્ર સુદ નવમીનો દિવસ બરાબર મધ્યાહન કાળ, જે સમય ભગવાન રામ પ્રગટ થયા, જે સમય ભગવાન રામનું પ્રાગટ્ય થયું, એ જ સમયે ગોસ્વામીજી આ રામ કથા લખવાનું શુભારંભ કર્યો. નવમી 12 મધુમાસ. નવમી 12 મધુમાસા. નવમી 12 મધુમાસા. અવધપુરિયા ચરિત પ્રકાશ. અવધપુરિયા ચરિત પ્રકાશ. નવમી ભોમ 12 મધુમાસા. નવમી ભોમ 12 મધુમાસા. નવમી તિથિ છે. ભગવાન મહાદેવ શિવજીના ચરણમાં માથું નમાવી અને ગોસ્વામીજી રામ કથાનો શુભારંભ કર્યો છે. ગોસ્વામીજી કહે કે જે દિન રામ જન્મ શ્રુતિ ગાવહી અને તીર્થ છકલ તહા ચલી આવે. જ્યાં રામ કથા હશે, ગવાશે, ત્યાં બધા જ તીર્થો દોડી દોડી અને કથામાં આવશે. રામકથામાં જાઓ તો ત્યાં અયોધ્યા આવે, સરયુ નદી આવે, ગંગાજી આવે, યમુનાજી આવે, જમુનાજી આવે, પ્રયાગ આવે, સબરીજીનો આશ્રમ આવે, કેટલા કેટલા બધા તીર્થો આવે. સાહેબ જેટલા જ બધા તીર્થો છે જ્યાં ભગવત કથા થતી હોય ત્યાં ગોસ્વામીજી કહે કે તીર્થો પણ દોડી દોડી અને કથામાં આવે છે. સાહેબ તો રામ કથામાં કેટલા બધા તીર્થો આવ્યા છે. તો બાપ 1631મી ચૈત્ર સુદ રામનવમીના મધ્યાહન કાલે જે દિવસે ભગવાન રામનું પ્રાગટ્ય થયું એ સમયે ગોસ્વામીજી રામ કથા લખવાનું શુભારંભ કરે છે. 2 વર્ષથી થોડા દિવસો થયા કથા લખવા માટે ગોસ્વામીજી. અને જે ગોસ્વામીજી કથા લખી એનું નામ એને રામચરિત માનસ યહી નામ. એનું નામ એને રામચરિત્ર માનસ. સુનત શ્રવણ પાઈએ વિશ્રામ. આ કથાને કોઈ સાંભળશે
એનું શ્રવણ કરશે, એને જીવનમાં ઉતારશે, એને ગોસ્વામીજી કહે એને વિશ્રામ મળશે, એને વિશ્રામ મળશે. સુનત સાંભળવું, શ્રવણ મનન કરવું, પાઈએ એને જીવનમાં ઉતારવું, વિશ્રામ. સુનત શ્રવણ પાઈએ વિશ્રામ, રામચરિત માનસ એહી નામ. જે ગોસ્વામીજી રામાયણ લખ્યું એનું નામ રામચરિત્ર માનસ આપવામાં આવ્યું છે. 3 સૂત્રો આપ્યા સાહેબ. કથા સાંભળવી, સાંભળ્યા પછી એનું મનન કરવું સાહેબ, કથાનું મનન કરવું, એનું ચિંતન કરવું, એને મગજમાં રાખવું, તો ગોસ્વામીજી કહે એને વિશ્રામની અનુભૂતિ થશે. જ્યાં સુધી કથાની ભૂખ ન હોય સાહેબ, ત્યાં સુધી કથા નું આપણે મંથન કરતા નથી. જેમ ભોજનની ભૂખ લાગે એ મને તમને કથાની પણ ભૂખ લાગવી જોઈએ. આદિ અનાદિ ભગવાન દેવાદિદેવ ભગવાન શંકરે રામચરિત્ર માનસ ઘણા જ સમયથી મનમાં હંગરી રાખ્યું. આવું રામાયણમાં લખ્યું સાહેબ. હંગરી મૂકી દીધું. કેમ કોઈ અમુક વસ્તુઓ પણ પેટીમાં મૂકી દઈએ, કબાટમાં મૂકી દઈએ, એમ રામચરિત્ર માનસ રામાયણ ભગવાન મહાદેવ શંકરે પોતાના મનમાં હંગરીને મૂકી દીધું. પણ જ્યારે મા ભવાની ભગવાન શિવજીને પ્રશ્ન કર્યો કે મહાદેવ મને રામકથા કહો, મને રામકથા કહો, મને રામકથા કહો, ત્યારે ભગવાન શંકરે એ રામકથા કહી. પણ જ્યાં સુધી ભવાની પૂછતા નથી ત્યાં સુધી ભગવાન શંકર કથા કહેતા નથી. પછી જ કથા કહી કે જ્યારે એને પૂછવામાં આવ્યું છે. કથા રોજ નવી છે, કથા રોજ નવી છે. કથા છે એની એ જ, પણ આપણા જીવનમાં રોજ નવી છે. દિને દિને નવમ નવમ, દિને દિને નવમ નવમ. કથા રોજ નવી છે, કથા રોજ નવી છે. તો ગોસ્વામીજી મહાદેવ શિવજીના ચરણમાં માથું નમાયું છે અને રામચરિત્ર માનસ એવું નામ આપ્યું સાહેબ. અને સૌ પ્રથમ ગોસ્વામીજી કથાનો શુભારંભ કરે છે ગંગા યમુના સરસ્વતીને કિનારે, જ્યાં મહર્ષિ ભરદ્વાજ છે અને એ મહર્ષિ યાજ્ઞવલ્કજીને રામકથા પૂછે, ત્યાંથી આ કથાનો શુભારંભ બતાવ્યો છે. તો એ કથા હું આવતીકાલ તરફ લઈશ. થોડીક વાર સંકીર્તન કરી લઈએ, પછી આરતી તરફ જઈએ. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું. આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન સાહેબ. થોડું. જીવન થોડુંક છે સાહેબ. હું તો વારંવાર કથામાં કહેતો રહ્યો સાહેબ કે કોઈ નદી વહેતી હોય ને અને આપણે એમાં સ્નાન કરવા જઈએ તો જે જળનો પ્રવાહ આપણા શરીરને એકવાર સ્પર્શ થાય પછી આપણે કદાચ 100 ડૂબકી મારીએ પણ એ જળ બીજી વાર મને ને તમને ક્યારે મળતું નથી. એ તો ગયું સાહેબ, નીકળી ગયું સાહેબ. ભલે આપણે 100 વાર ડૂબકી લગાવીએ પણ એ જળ પાછું નથી મળતું સાહેબ. જે જળ એકવાર આપણને મળે છે એ જળ બીજી વાર નથી મળતું. એમ આપણી જે ઉંમર હોય, આપણી જે આયુષ હોય, એમાં જે સમય મળે એ સમય એકવાર જ મળે છે. બીજી વાર
એ સમય ક્યારેય નથી આવતો. એ તો ગયો, નીકળી ગયો. એ સમય આપણી પાસે આવ્યો છે, એ સમય ગયો. એ સમય ક્યારે પાછો નથી આવતો. અને સાહેબ ખબર નહીં ક્યારે મારો તમારો સમય પૂરો થઈ જાય છે. ક્યારે પૂરો થઈ જાય. અછોડામાં તો બીજી કથા, એટલે તમે બધા મને ઓળખો સાહેબ. અમારે પહેલી કથા હોય ને તો કોઈ ઓળખતું જ ન હોય. જે કથાનું મુહૂર્ત લેવા આવ્યા હોય એ 2-5 જણા ઓળખતા હોય. પછી 1 દિવસ 2 દિવસ 3 દિવસ જેમ જેમ કથાના દિવસ જેમ વધારે જામતું જાય અને એટલું બધું જામે કે કથા પૂરી થઈ જાય. આવું સાહેબ, આવું આપણા જીવનનું પણ આવું છે. હારા મકાનો કરી લઈએ, છોકરાઓ બધા સેટ હોય, સારી નોકરીઓ હોય, સારા બિઝનેસો હોય, એના ઘરે દીકરા હોય, અને પછી આપણે એમ થાય કે હાશ હવે લહેર છે, ક્યાં ઓલા ઉભા રહી ગયા હોય સાહેબ કે હાલો આ જિંદગી છે સાહેબ, આ જીવન છે સાહેબ. થાકી ગયા હોય આપણે, હા ત્યારે એટલે ઊંચાઈ પર ક્યારે પહોંચ્યા હોઈએ, એટલી બધી મહેનત કરી હોય, એટલો પરિશ્રમ કર્યો હોય અને મહેનત કરતા કરતા ત્યાં પહોંચ્યા હોય, પછી એમ થાય કે હાશ હવે લહેર છે, કે આ સમય આપણો પૂરો થઈ ગયો છે. હમણાં તમારે તિકમભાઈ ને ત્યાં અમે આટો મારવા ગયા હતા. તિકમભાઈ મને મહિનામાં 2 વાર ફોન કરે, 2 વાર તો ફોન કરે. એટલે ઘણા સમયથી, હું સત્ય વાત કહું, ઘણા સમયથી મને ફોન નહોતો એનો, એટલે મને ખબર નહીં કે એની વિદાય થયા. એટલે હું ફોનમાં વાટ જોઉં અને મારા ફોનમાંથી નંબર નીકળી ગયા. એટલે મેં તો કેમ આ ભાઈનો નકર ફોન કરે ન ઉપાડું તો એ ખીજાય, કેમ ફોન ઉપાડ્યો નહીં, મારું નામ. એટલે પછી મને થયું કેમ તિકમભાઈ નો ફોન આવતો નથી, અને એના નંબર મારે નીકળી ગયા. પછી હમણાં અહીંયા આવ્યો ત્યારે મેં ભૂપતભાઈને ફોનમાં જ કીધું, કેમ મેં કીધું મને તિકમભાઈ વાત કરાવો ને. કીધું ભૂપતભાઈને તમે એની ઘરે જાઓ ને મને વાત કરાવો કે મને કેમ ફોન નથી ઘણા સમયથી, શું કરે છે. પણ ખબર ના પડી. જ્યારે હું આવ્યો અહીંયા આની પહેલા ત્યારે મને સમાચાર મળ્યા કે માણસ આપણી વચ્ચે નથી. એટલે ખબર નહીં મારું કહેવાનો આશય ક્યારે શરીર છૂટી જાય સાહેબ. માટે હરિએ દી આપ્યા હોય સાહેબ, સમય આપ્યો હોય તો હરિને સેવી લેવો સાહેબ, એનું ભજન કરી લેવું સાહેબ. માટે એ તમે દીધેલા કોલ કેમ ભૂલી ગયા, તમે દીધેલા કોલ કેમ ભૂલી ગયા, જૂઠી માયાના મોહમાં ગેલા થયા, જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. તે તો શું ભૂલા છો ભાન, જીવન થોડું રહ્યું. તો શું ભૂલ્યા તો ભાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે બધી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજજો ભગવાન, જીવન થોડું રહ્યું. બાળપણને જુવાની માળદું ગયું, બાળપણને જુવાની માળદું ગયું. નથી ભક્તિના માર્ગમાં પગલું ભર્યું, નથી ભક્તિના માર્ગમાં પગલું ભર્યું. હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે તેમાં જો જાન,
જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજેલો ભગવાન, જીવન થોડું રહ્યું. એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં. લોભ વૈભવને ધન તજાશે નહીં, લોભ વૈભવને ધનને તજાશે નહીં. લોભ વૈભવને ધન તજાશે નહીં. લોભ વૈભવને ધન તજાશે નહીં. બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. હે બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે બધી લો ભગવાન, જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભજેલો ભગવાન, જીવન થોડું રહ્યું. એ જરા ચેતીને ભક્તિનું બાથું ભરો, જરા ચેતીને ભક્તિનું બાથું ભરો. કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો, કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ડરો. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. એ થઈએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. એ બધા આળસમાં દિવસો વીતી જશે, બધા આળસમાં દિવસો વીતી જશે. પછી ઓ ચિંતા યમના તેડા થશે, પછી હો ચિંતા યમના તેડા થશે. પછી ઓ ચિંતા યમના તેડા થશે. પછી હો ચિંતા યમના તેડા થશે. એ બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. એ બનો યાદથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજેલો ભગવાન, જીવન થોડું રહ્યું. એ ભજો દ્વારિકાના નાથ, ભજો રાજા રણ છો, રાજા રણ છો. એ ભજો દ્વારિકાના નાથ, ભજો રાજા રણ છો. દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. એ રાજા રણ છોડ, ભજો રાજા રણ છોડ. રાજા રણ છોડ ભજો રાજા રણ છોડ. એ રાજા રણ છોડ, ભજો રાજા રણ છોડ. રાજા રણ છોડ ભજો રાજા રણ એ છોડ. ભજો દ્વારિકાના નાથ, ભજો રાજા રણ છોડ. ભજો દ્વારિકાનો નાથ ભજો રાજા રણ એ છોડ. ભજો દ્વારિકાના નાથ, ભજો રાજા રણ છોડ. એ ભજો દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. એ વિદુરજીની ભાજી ખાધી રાજા રણ છોડ. વિદુરજીની ભાજી ખાધી રાજા રણ છોડ. એ વિદુરજીની ભાજી ખાધી રાજા રણ છોડ. વિદુરજીની ભાજી ખાધી રાજા રણ છોડ. એ ભજો દ્વારિકાના નાથ, ભજો રાજા રણ છોડ. એ ભજો દ્વારિકાનો
નાથ ભજો રાજા રણ છોડ ભજો દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ ભજો દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે પવન તનય સંકટ હરણો મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બચો સદભો. આગળની કથા આવતીકાલે 3 વાગે ફરી આગળ વધશે. ભાવથી બોલ્ય હનુમાનજી મહારાજ કી જય. આવો આરતી માટે. ફરી એકવાર અગરબત્તીનું સૂચન આપું છું. આપ કૃપા કરજો મારા ઉપર. અગરબત્તી નહીં કરતા. અગરબત્તી થી બાપુને ગળામાં તકલીફ પડે, બધા ગાતા હોય એટલા માટે પ્લીઝ બધાને પ્રણામ કરીને અગરબત્તીનું કોઈ ન કરે. જય કાના કાલા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાલા મીઠી મોરલી વાલા ગોપીના પ્યારા ઓમ જય કાના કાલા કામન ગારા કાન કામન બહુ કીધા વાલે કામન બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાલા નંદ યશોદા ઘેર વૈકુંઠ
વૈકુટ ઉતારા વાલે વૈકુટ ઉતારા કાલ ये मर्दन के दो काल ये मर्दन के दो गायों ने चारे ओम जय काना काना गुण तरो नहीं पार के में नहीं आवे प्रभु प्रेम नहीं आवे नेति वेद पुकारे नेति वेद पुकारे पुनित सुन गावे ओम जय काना काला ओम जय काना काला प्रभु नटवर नंदलाला प्रभु नटवर नंदलाला मीठी मोरली वाला मोरली वाला गोपी ना प्यारा ओम जय काना काला ओम जय काना काला ओम जय काना कर्पूर गौरम करुणावतारम संसारसारम बुद्धिगंधारम सदा वसंतम हृदयारविंदं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुडाध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तन्नो हरि सर्वमंगलम मांगल्ये शिवे सर्वाणि साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमस्तुते यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि सर्वाणि विनश्येतु प्रदक्षिणं पदे पदे भगवान ने आरती आपी जो तमे आरती लई लो देवी वंदनम समर्पयामि आत्मवंदनम समर्पयामि બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देवं त्वमेव सर्व मम देव देवं। અહીં કથાને વિરામ આપીએ. કાલે બપોર પછી ફરી કથા આગળ વધશે ભાવથી. બોલો રામચંદ્ર भगवान की जय દ્વારિકાધીશ की जय ઉમાપતિ महादेव की जय સનાતન धर्म की जय હનુમાનજી મહારાજ राज की